હલો હલો બેકિંગ આપો. હલો હલો બેકિંગ આપો. બેક. હલો માઇકમાં પાછળ લઈ હલો હલો જાઓ. મોનો કરી નાખો ને બેકિંગ આપો. રિપીટ બંધ કરી દો. હા, હલો હલો હા થોડુંક બેકિંગ આપો. હલો હલો થોડુંક વધે તો વધારો. હલો તમારી રીતે કરો. હલો હલો કહી દો. હલો 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 થોડુંક વધારો. મહેનત કરો તો મારી હારો. હલો હા, હલો 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 બે મિત્રો બધાય બેસી જાવ વિનંતી છે બધાને. માં ચામુંડાનું કામ છે એટલે જ્યાં જગ્યા મળે, જ્યાં તમને એમ લાગે કે બહુ ભીનું નથી ને બેસી જાઓ મારા બાપ. તમારું આસન લઈને બેસી જાઓ. કરબદ્ધ તમને બધાને પ્રાર્થના છે. બધાય પોતપોતાનું આસન લઈને બેસી જાઓ. શાંતિ કરણ તું જગ ભરણ માડી ઘરણ ઘડ્યા ભવઘા નમો આદિ નારાયણી માત વિશ્વરૂપ તો ધારા કલ જોગ ના ઉતર્યા તારા બાળક બેધાના થાય અજવાળા આશીર્વાદના તું તો કરજે ચોક ચોગઠ ના હેમાં અંધ લંપટ જને નફટ છોરું બને અન તો મેલે નહીં માતમા આજ ખોલ લે ખેલવી બાળને માવલી હવે આજ તર છોડ માં તું જોગ માયા નમામિ શમીશામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભવેહમ ચિદાકાશમાકાશવાસમ આજ રોજ ભાઈ સ્ટેજ ઉપરથી છે ને સ્ટેજની મર્યાદા જળવાય એવું કરો. મારી વિનંતી છે, સ્ટેજની મર્યાદા જળવાય એવું કરો મારા બાપ. હા,
અને હવે તમે થોડોક અવાજ ઓછો કરો તો હું અહીંથી ચાલુ કરું. પૂનાભાઈ કાંઈક કે શું કહું પૂનાભાઈ? હા હા ના કાંઈ વાંધો. થોડીક મર્યાદા સ્ટેજની જળવાય એવું કરો બાપા. બાંધ્યા ભરમમાં સમજો મારા બાપ. હા અને ઊભા છો આજ કહેવાય એવું નથી કે બેસી જાવ એમ, પણ તમને માતાજી એમી છાટના થોડાક જાજા કર્યા છે એટલે જ્યાં જગ્યા મળે તમને એમ લાગે આ બેહે એવું છે ને બેસી જજો. માં ચામુંડાના નામને માન આપીને બેસી જજો બા. વર્ષો પછી 3-4 વર્ષના વાણા વીતી ગયા છે અને ફરી પાછું શિયાળ બેટમાં મળવાનો માતાજીની દયાથી મોકો થયો છે. મારા બાપુ ચોગઠવાળા રામભાઈ રાવળ દેવ થઈ ગયા 2019 અને 2019માં દેવ થઈ ગયા. 2019માં જ પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ લઈને પહેલો પ્રોગ્રામ ક્યાંય મેં કર્યો હોય મારા બાપુ દેવ થઈ ગયા પછી તો એ પહેલો પ્રોગ્રામ વીરાભાઈ મને લાવ્યા હતા શિયાળ બેટમાં. એની જગ્યા ઉપર આવ્યો છું બા. બીજી વાર આવ્યો છું. એક લાગણી જોડાયેલી છે, ભાવ જોડાયેલો છે અને ભાવ હોય થોડુંક બેઝ આવ્યો અને બેકિંગ આવ્યું. ભાવ હોય ન્યાજ ભગવતી હોય અને ભાવ હોય ન્યાજ ભગવાન હોય. બાકી રૂપિયાના ઢગલા હોય ને ભાવ ન હોય ને તો ત્યાં કાંઈ ન હોય. કોઈ માણા એમ કહેતો તો હું રૂપિયાથી કરી લો, વાત હાવ ખોટી છે. બાકી હૃદયનો ભાવ હોય ને બાપ તો હૃદયના ભાવથી કરો જો આંકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. એક ગાભાનો બનાવેલો ઢીંગલો ભાવ હોય તો ધૂણે, પછી માણસ નો ધૂણે. એવી મજા કરાવી છે મારે તમને. આજ હું જૂની વાતોનું વાગોળવા આવ્યો છું. પધારો 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 પધારો. એટલે હું યુવાનોને મારી વિનંતી કરીશ, જે મારા યુવાનો તમને જ્યાં જગ્યા મળે સારું લાગીને બેસી જજો બાપ. નાથાભાઈ રાવળદેવ વિદ્વાન રાવળદેવ આ પરિવારને એકવાર તાળીથી વધાવો. શિયાળ અને આખા ગામના નાથાભાઈ રાવળદેવ ને એમના દીકરા મારે તમને ખૂબ આનંદ કરાવો છે બા. કેટલા બધા ભુવાઓ આવ્યા છે, હજી આવવાના છે. એક ભુવા તો એવા આવ્યા છે કે 10 આંગળીએ દીવા કરશે અને કોઈ દી નહીં જોઈ રમત માતાજીને બતાવશે. એવું બધો આનંદ કરવો છે આપણે. બધું હરખું હોય ને ત્યારે તો પ્રોગ્રામ જામે જ. આવું કોરું ધાકોડ હોય ને બધું હરખું હોય ત્યારે જામે. પણ એક રાવળદેવ તરીકે મેં નરી આંખે અહીં જોયું છે એટલે કહું છું કે આ ભીનાડામાં જો આટલી કોઈ સેવા કરીએ કે ને તો શિયાળ બેટ કરીએ કે મારા બાપ, બીજાનું કામ નથી. આટલો બધો વ્યવહારો કરવો, આ બધી જે સેવા કરી એકવાર તાળીથી બધાવો એની સેવાને બાપ. જે યુવાનો મહેનત કરતા હતા હું જોતો હતો, ભાળતો હતો. એટલે આપણે ભુવન રમાડવા છે, લહેર કરવી છે, આનંદ કરવો, માતાજીના ગુણગાન ગાવા છે. અને આ ગામના સરપંચ એટલે ગામનું મોભારું કહેવાય ભાઈ. હમીરભાઈ ને એકવાર જોરદાર તાળીથી વધાવો એની હાજરી છે. અહીં બધા જ ભુવાનું પંચના ભુવાનું સન્માન હોય. માતાજીના માંડવામાં ભુવાનું સન્માન હોય. બધા ભુવાને એકવાર જોરદાર તાળીથી વધાવો. બધા ભુવા દાદાની હાજરી. ખૂબ લહેર કરવી છે મારે, તમને ખૂબ આનંદ કરાવો છો. જે મારી સુરતામાં આ કોઠામાં ઘણું બધું પડ્યું છે. દેવી ભાગવત કથાથી માંડી, માતાજીની વાર્તાથી માંડી, દુહા ઝૂરણા, વેરાળી ઝૂરણા, માતાજીના અવનવા ગીતો કેટલું કઢાવીએ કોઈ ડાયરો શિયાળ બેટના હાથમાં. એટલે આપણે આનંદ કરવા ભેગા થયા છે. મેન મુદ્દો તો ન્યા છે વીરાભાઈ. માણા તો રાજી થવા હોય તો થાય, અને થાય જ. માડીના ગુણ સાંભળીને કોણ નો રાજી થાય? પણ આ મઠમાં બેઠી એકવાર રાજી થઈ જાય અને સાહેબ એ આ દરિયાની ખેપની માલપા તમારા દીકરા ને દીકરાઓ નીકળી જાય અને જો એ આજે આ 18 ભુજાળીની દયા થઈ જાય અને જો તમારા વાણની માલપા ગોયલ ન પડે તો આ જગદંબા સુખ માયા નો કહેવાય બાબો. તો આ ભુજાળી નો કહેવાય. પણ એનો વિશ્વાસ જરૂરી છે. પાછો વિશ્વાસ હૃદયથી જોઈ એવો આનંદ કરવા ભેગા થાય. ભુવાને લટ છોડાવી છે ત્યારે ઈ પહેલા એક નાનો જોરદાર જયજીકાર બોલાવીને મારા શબ્દોની શરૂઆત કરું. મારા બાપ બોલ શ્રી ચામુંડા માત કી.
એટલું બધું માણા બેઠું છે, થોડુંક ભીનું થઈ ગયું સમજુ છું મારા બાપ, પણ આમાં છે ને 5% જય ન બોલાણી. હા, જયમાં ઝાકળ પડ્યો શિયાળ બેટમાં, તો દરિયાના કાંઠે બેઠા છે. પણ મારી વિનંતી છે, જ્યાં ગમે ના બેઠા ઊભા હોય સાહેબ, પણ બે ભુજા કહેતા બે હાથ ઊંચા કરીને એવો નિખાલસ હૃદયથી જોરદાર જયજીકાર બોલો, નિખાલસ હૃદયથી. એટલા માટે કહું છું કે આમ કોક લાકડી લઈને મારવા આવતો વીરાભાઈ અને આમ હાથ ઊંચા કરી દે તો એમ કઈક ભાઈ તારી ગાય તો માફ કરી દે કે ન કરી દે? જવાબ આપજો બાપા, માફ કરી દે ને. એમ આજ માની પાસે, આ જગદંબાની પાસે જો 5 વીહી શિયાળ તમે આવ્યા હો અને એકવાર ઊંચો હાથ કરીને એટલું કહી દો કે મારી અમને નથી ખબર, પણ આજ પગ હેઠે કીડી મરી ગઈ હોય અને એનું પાપ લાગ્યું હોય ને, તો આજે હે 5 વીહી શિયાળની શિયાળ બેટના મોઢા મઠમાં બેઠેલી મૂર્તિમાં બેઠેલી ચામુંડા, પગ હેઠે કીડી મરી ગઈ ને એનું પાપ લાગ્યું હોય તો આજ તું ખમા કરજે બાપ, આજ તું માફ કરી દેજે. એવી જય બોલવા માટે હું નથી ભાળતો. હવે તમે અંધારે અજવાળે ઓટલે ગમે ને બેઠા હો, હવે મારી ચામુંડા ભાળે છે, હું નથી ભાળતો. બે ભુજા કહેતા બે હાથ ઊંચા કરી અને માનો જોરદાર જય જયકાર બાપ. બોલ શ્રી ચામુંડા માત કી, ખોડિયાર માત કી, બ્રહ્માણી માત કી, શિકોતર માત કી, મેલડી માત કી, બલાડ માત કી, હરસિદ્ધિ માત કી, ગેલાઈ માત કી, શિકોતર માત કી, મોગલ માત કી, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, હનુમાનજી મહારાજ કી, બજરંગદાસ બાપાની, રતનદાસ બાપાની, સવા પીરની. ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર હર. ભાઈ ભાઈ વાહ જઈ. પણ આ સંગીત ચાલુ રહ્યું ને એટલે મને તમારો અવાજ ન સંભળાણો, એટલે મને એમ થયું કે મને ન સંભળાણો તો મઢમાં માને કેમ સંભળાણો હશે. થઈ જાય ફરી વાર ઊંચા હાથ. અને ભાઈ સંગીત નહીં વગાડતા. હવે મારે જોવું છું 5 વીહી શિયાળ કેટલાક ભેગા થયા છે. થઈ જાય ઊંચો હાથ. અને આ કાંઠે બેઠા છે, હામા કાંઠે તો ખબર પડવી જોઈએ 5 વીહી શિયાળની ચામુંડાનો માંડવો છે, એટલું જોઈ છે મારા બા. બોલ શ્રી ચામુંડા. હવે બરાબર બાપ, જય હો. ખૂબ આનંદ કરવો, લહેર કરવો છે. એક થોડોક અમથો દોર બાંધી લો, 5-10 મિનિટ થશે અને પછી ભુવા દાદાની સીધી લટ છોડાવું બાપ. પણ હજી વિનંતી કરીશ, કેવો જો બેહવાની જગ્યા હોય તો બેહી જાજો મારા બાપ. રાવળદેવ તરીકે તમને વિનંતી કરું છું બધાને, જો બેહવાની જગ્યા હોય અને બેહી હકાય એવું હોય તો બેહી જાજો બાપ.
શિયાળપેટ ગામના આંગણે 5 વિહી શિયાળના મા ચામુંડાના માંડવામાં આજનો જે પ્રોગ્રામ છે મિત્રો એ ભક્તિરસ ડાયરાનો પ્રોગ્રામ. અને ભક્તિરસ ડાયરો એટલે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, માન દીકરો સાંભળી શકે, આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે અને ભક્તિરસ ડાયરો કહેવાય. અને એમાંય પાછો ડાક ડમરું સાથે બધા બની ગયેલા અનુભવની વાત કરું બાપ. તરણેતરના મેળામાં આરાસુરી અંબાજીનો બનાસકાંઠા અંબાજીમાંનો મેળો 2.5 લાખ માણસમાં બોલ્યો છું. છતાંય ઘણી વાર માણસ એમ કે ભાઈ ડાકલા સાંભળો હું જાઉં. ડાકલા વાગતા ને ભૂવા ધૂણતા હોય, ડાકલામાં હું સમજવા જેવું. એ ડાકનો થોડોક અમથો તમને પરિચય આપો. આ કળિયુગ છે મારા બાપુ. માણા ગમે એમ મન ફાવે એમ બોલે. હમણાં એક બાપુ વ્યાસપીઠ ઉપરથી બોલ્યા હતા યુટ્યુબમાં, મેં પહેલો જવાબ આપ્યો હતો બાપુને. એ કે આ ભૂવા ધૂણે એ બધા ખોટા છે, આ બધું ઢોંગ છે ને ધતિંગ છે. એટલે મેં જાહેરમાં જ ને અમારા નાથાભાઈ સાક્ષી છે, અમે રાવળદેવ સમાજના સક્રિય આગેવાન છે, એકવાર એને તાળીથી વધાવો. આ શિયાળ બેટના રાવળદેવ છે, પાછો વિદ્વાન માણસ છે. એટલે એ બાપુને જાહેરમાં જવાબ આપ્યો હતો મેં પ્રોગ્રામમાં કે બાપુ બોલ્યા હતા એટલે કહેવાનો મતલબ એટલે મારા બાપ કે આ ભૂત ભુવન ડાકલા ઈ નથી, પણ એ ડાકનો થોડોક અમથો તમને પરિચય આપો તો જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવા વાળી વાત 18 પુરાણને ખોલી. આન તમે જુઓ તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવ પુરાણ. અને શિવ પુરાણની અંદર લખ્યું છે કોઈ પણ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે એક મસત વાજિંત્ર હતું જેને શિવને શક્તિનું ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કહેતા 9 કાણા. કોઈ પણ રાવળદેવની ડાક હોય પણ એમાં ઘર તો 9 જ હોય, તમારે જોઈ લેવું. અને 9 ઘરમાં લી ઓમ સોહોમ, ઓમ સોહોમ, ઓમ સોહોમ શબ્દોનો રણકાર થાય ને રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાચવા મળે, ભોળાનાથ તાંડવ નૃત્ય કરવા મળે, દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ દેવતાઓ નાચવા મળતા પછી માણસ ન ધૂણે તો નાની વાત છે બા. ઇતિહાસની વાત કરું બરાબર મારા શબ્દો પર સુરતા બાંધજો. વાઘ વાજિંત્રથી માંડીને રીધમ સુધી એમાં તબલા આવી ગયા, રામ ઢોલ આવી ગયા, દુનિયાના બધા વાજિંત્રો આવી ગયા. પણ દુનિયાના બધા વાજિંત્રોને કાંઈકનું કાંઈક સડાવો તો વાગે, નહીં તો ન વાગે. કેવા કોકને કડિયું સડાવવી પડે, કોકને નટબોલ સડાવવા પડે, કોકને વાધર સડાવવા પડે, કોકને ડટ્ટા સડાવવા પડે. તમારી નજર સામે આ તબલાને ડટ્ટા સડાવે તો વાગે, આ બેન્જોની બનાવટમાં ઝીણા ઝીણા નટબોલ સડાવેલા હોય તો વાગે. દુનિયાના વાજિંત્રોને વગાડવા હોય તો કાંઈકનું કાંઈક સડાવો તો વાગે. પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજિંત્ર છે જેનો ઉતારો તો વાગે, નહીં તો ન વાગે. દુનિયાના વાજિંત્રો સડાવે વાગે. આમાં રાવળદેવ ડાકમાં ઘણીવાર ફૂંક મારતા, એટલે સામે બેઠેલા શ્રોતાઓ દાંત કાઢતા. રાવળદેવ ફૂંક હુકમ મારતા છે, બહુ ઝીણી વાત છે. ફૂંક મારી ડાકના પડાને ઢીલા પાડે એટલે અમારી ભાષામાં ઉતાર્યું કહેવાય. તમામ વાજિંત્રો સડાવી વાગે, વાજિંત્રો ઉતાર્યા વાગે, 36 તાલ વાગે, હારે વાગે, 36 તાલ 12 વાગે. અને જેમાંથી 36 રાગ રાગણીનો નાદ નીકળ્યો છે. અને પૂજ્ય મોરારી બાપુ તો એમ કહે છે કે શાસ્ત્રીય સંગીત ભારતનું એનું વ્યાકરણ જો ક્યાંમાંથી બન્યું હોય તો શિવના ડમરમાંથી 14 સ્વરો ખેર્યા એમાંથી બન્યું આ ઈ છે. આ ભૂત ભુવન ડાકલા ઈ નથી. અને શાસ્ત્રમાં ધૂણવું એ તો આપણે અભ્રંશ કરી નાખ્યો શબ્દ, પણ શાસ્ત્રમાં શક્તિપાત લખ્યો છે. શક્તિપાત એટલે માતાજીનું ખોળિયામાં અનંત કિરણોમાંની એક શક્તિનું કિરણ આપણા ખોળિયામાં આવવું એને શક્તિપાત કહેવાય. એનું ભાવ થવો ભગવતીનો. અને એ ભુવા ધૂણતા હોય અને કદાચ હાથ પેઢીનું ન કહી દે તો તે પાલખમાં બેઠી અને ખોટ બે બાબુ ઈ છે. અને એ 5 વિહી શિયાળ મળ્યા છે. અને આજે આનંદ કરવો છે, થોડુંક ભીનાડું થઈ ગયું, વરસાદ પડ્યો, બધું થયું, પણ જેને આજ મજા નહીં આવે ને 5 વિહી શિયાળની ચામુંડાને માંડવામાં, એને મહાન સુધી એકી વાતમાં મજા નહીં આવે. માની પાસે જેને મજા ન આવે પછી એને શમશાન સુધી એકી વાતમાં મજા ન હોય. કારણ કે માનો આ માને રાજી કરવાનો પ્રોગ્રામ છે, એનું ડાક ડમરું, એનો માંડવો. અને વાલામાં વાલો જો ભગવતીને હોય ને તો એવું લખ્યું છે એને માલામાં વાલો માંડવો. ઈસમે જગન જેને કહેવાય. એમાં બધું આવી ગયું, સમજી લો તમે. એમાં સપ્તાહથી માંડીને બધું આવી ગયું. વાલામ વાલો એને માંડવો ઈ ડમર સાથે આજ મજા કરવી છે, પણ હૃદયના ભાવથી મજા કરવી. પણ કેવી મજા બાપ! મારા ભુવા દાદાને લડ છોડાવીશ, પણ એક જેના સંગીત ઉપર એક ચિત્ત બનાવી દે ને જેના આંગળીના ટેરવે માં ભગવતી આંખો આપી છે. અને એવો મારો બેન્જો માસ્ટર સાહેબ 84 રાત એક દારૂ માર્યા સૈતર વૈશાખમાં વગાડ્યું છે. અમરેલી વટીને આકડીએથી આવે છે ભાઈ કમલેશભાઈ સોલંકીને જોરદાર તાળીથી બધા. તમને મજા આવે ને તાળી પાડજો ને હાકલ કરજો. કલાકારોને બીજી કાંઈ જરૂર, હું કલાકાર નથી, હું ભેગ છું.
પણ જે મારી ટીમ છે એને ત્રણે જ વસ્તુની જરૂર હો. તમે તાળી પાડો, તમે સારો આંકલો કરો ને 12 વાગ્યા પછી ગાંઠિયા આપો એટલે હાથના ને ગળાના ત્રણ અને આ શિયાળ બેટનો ડાયરો હું બીજી વાર આવ્યો છું. પણ આ મારે પેઢીઓનો નાતો છે. મારા બાપુએ ઘણા પ્રોગ્રામ કર્યા છે. મારા ખોડિયારનો પ્રોગ્રામ હોય, એની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ, એટલે ડાયરો સમજણો છે ને સમજણો એની જ મજા આવે ને કે બસુભાઈ ગઢવી લીમડીવાળા એક દુહો લખ્યો છે, જો ડાયરો બરાબર ન હોય તો અહીં તો બરાબર છે, પણ જો ડાયરો બરાબર એ હરખાઈનો મુંબઈ જેવો ડાયરો જો ભટકાઈ ગયો હોય, આ ગયો તો હું હોલમાં પ્રોગ્રામ કરવા, પણ મને એમ થયું કે હવે પ્રોગ્રામ પૂરો થાય તારું. પણ જો ડાયરો બરાબર ન હોય તો બસુભાઈ ગઢવી લખ્યું લીમડીવાળા કે ઠુંગા વિનાનો ડાયરો હોય, મન વગરની મઢી હોય, હાહુ વગરનું હાહરું હોય ને હળદર વગરની કઢી હોય. આ સારી વસ્તુ હરખી લાગે, પણ મને બોલવાની મજા આવે. જે મને સૂરનો સંગાત આપે છે હાર્મોનિયમ ઉપર કલ્પેશભાઈને જોરદાર તાળથી વધાવો. એક અષાઢી ગાયક ડાકડમરૂની કલાનો અમારો ઉગતો સિતારો જેને કહેવાય એવા વિક્રમભાઈ રાવળદેવ પધાર્યા છે ચોગટથી, એને જોરદાર તાળીથી વધાવો. દિવસે જેને તમને મજા કરાવી છે દેવગાણાવાળા વિક્રમભાઈ રાવળદેવની એની ટીમ, એને પણ જોરદાર તાળીથી વધાવો. કાગળ કરતા ડાક ડમરૂના પડ પતલા આવે છતાં હાથે વગાડે, પગે વગાડે, બે બાજુ વગાડે, અને ફાટે ને ફૂટે ને દક્ષિણ આફ્રિકા સુધી જેને ડાક વગાડી છે, આ વાવેલું તો એનું છે. અમે તો ખાલી મહેનત કરી છે. એવા ચોગઠવાળા ભરતભાઈ રાવળના દીકરા અને ટીમ્બી હોસ્પિટલનું નામ તો તમે સાંભળ્યું છે ભાઈ. જમવાનું, દવાથી માંડીને ટ્રીટમેન્ટ સુધી બધું ફ્રીમાં મફત. ટીમ્બી હોસ્પિટલ ધોળા પાસે, એ ટીમ્બી હોસ્પિટલના એક્સરે વિભાગના સાહેબ એવો મહેશભાઈને જોરદાર તાળીથી વધાવવા. બે કામ સંભાળે છે. 11 તબલા પર ઠીકરીને ઠેકડા મરાવી દે, અને અમને ભાઈની મુકેશભાઈ ને ભરતભાઈની આમ બોટમાં લાવ્યા ને એટલે ઘડીક વશમાં આમ થયું, મને કે અરવિંદભાઈ કેમ થાય? મેં મૂંઝાતો નહીં. હા મૂંઝાતો નહીં બાબો, કારણ કે નવું એટલે એવું લાગે ને ભાઈ તમે તો કોઠે પડી ગયો દરિયો. એવા ઉસ્તાદ મારો કિરણ મેર કોળીનો દીકરો છે ને જોરદાર તાળીથી વધાવો. પેડ ઉપર મને સંગીત આપે છે. ભાવનગર જિલ્લાના ઓર્કેસ્ટ્રાનું બહુ મોટું નામ છે, ડ્રમ બજાવી શકે, બધી જાતના સાધનો બજાવે છે ઓર્કેસ્ટ્રામાં, એવો કોળીનો દીકરો ગૌરાંગ બારૈયાને જોરદાર તાળીથી વધાવો. તેમજ મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે, સરસ મજાનું સાઉન્ડ મળ્યું, આખો આધાર એની ઉપર. પહેલાં તો એમ કહી દઉં કે ભાઈ તમે ગમે એ કરજો પણ માઇક ખારું બાંધજો. એવું જય મોગલ સાઉન્ડ માંડળી, એને જોરદાર તાળીથી વધાવો. લાઈવ છે કે વિડીયોગ્રાફી કરતા સ્ટુડિયોવાળા ભાઈ, શું નામ છે? લગ ડિજિટલ, એને જોરદાર તાળીથી વધાવવા. તેમજ અહીંયા નાથાભાઈ રાવળદેવ સાહેબ, આ શિયાળ બેટના જાફરાબાદના રાવળદેવ અને વિદ્વાન રાવળદેવ છે બા સાહેબ, એને એકવાર જોરદાર તાળીથી વધાવો એને બાપ. આજે એના થરુ મને એને ફોન કર્યો અને બોલાવ્યા છે. અને આ કુળના ભુવા સેવકભાઈ વીરાભાઈ મને 2019 લાવ્યા, તે દી પહેલી મુલાકાત મંદિરે એની થઈ હતી સેવકભાઈની. અને આ 5 વીહી શિયાળના ચામુંડાના ભુવા અને સેવકભાઈ, એને જોરદાર તાળીથી વધાવવા. જોરદાર તાળી. ત્યાં મનહરદાસ બાપુ ગોંડલિયા ને પૂજારી બાપુ, એને પણ જોરદાર તાળીથી વધાવવા. પધારેલા બધા પંચના ભુવા, કોકના નામ મને આવડે ન આવડે, બધાના નામ લેવા બેસીશ તો મારે પથારી કરવામાં હાંજ પડી જાય, હવાર પડી જાય, એટલે બધાય ભુવા દાદાને હું સ્વાદ કરીને જોરદાર તાળીથી વધાવવા. મારા બાપુના પરમ મિત્ર અને હૃદયના ગુમડા જેવા મિત્ર, અને હમણાં પાછા જાત્રા કરીને આવ્યા છે, અને જાત્રા કરીને આવે એટલે લોટી ખોલવી પડે. હૃદયથી આમાં અમે મિત્રતાનો પારિવારિક સંબંધ છે, મારા ઘરે આવી ચૂક્યા છે. એવા વીરાભાઈ મર્યાદાવાળો માણસ, એને જોરદાર તાળીથી વધાવવા. હમીરભાઈ સરપંચને જોરદાર તાળીથી વધાવવા. મારા કોકનું નામ રહી જતું હોય તો માફ કરજો. ભરતભાઈ બધાય 5 વીહી શિયાળ બધાય તમામ, બરોબર ને? કોકનું નામ રહી ગયું તો માફ કરજો. બધાને એકવાર જોરદાર તાળીથી વધાવો. આ કદાચ હું નામ બોલું અને તમારી સેવા અહીંયા જાહેર થાય કે ન થાય, પણ જેને જેને સાની રકાબી કોકને પાઈને હાથમાં લીધી છે અને એની સેવાય જો સોપડે લખીને ન રાખે તો શિયાળ બેટમાં બેઠેલી મારી શિયાળની 5 વીહીની ચામુંડાનો માંડવો ન કહેવાય. આ એનો ભાવ છે. અને હવે એક બે દોહામાં સ્તુતિ કરી લે, ભુવા દાદાને લડ છોડાવ બાપ. શિવાભાઈ નગાભાઈ, એને જોરદાર તાળીથી વધાવો મારા ભાઈ. અને એક ઝડપથી મારા બાપ 1 મિનિટ ખમજો. હા, સેવકભાઈ ચામુંડામાંના ભુવા, એને જોરદાર તાળીથી વધાવો. ભાઈ ધનાભાઈ ભુવા, એને જોરદાર તાળીથી વધાવો. માલાભાઈ અને રાહુલભાઈ અને વિનુભાઈ, એને જોરદાર તાળીથી વધાવો. વીરાભાઈ હરસિદ્ધિમાના બારૈયાના ભુવા, એને જોરદાર તાળીથી વધાવો. તેમજ ગુજરિયા, હમણાં જ હું ખેરા હતો ભાઈ, મુકા ભુવા મને લઈ ગયા હતા ગુજરિયાને, કાળક્યાનો મોટો વિહામો છે. એવા રામભાઈ, ભાણાભાઈ અને નરસિંહભાઈ મહાકાળીમાના અને રમેશભાઈ ભુવા ગુજરિયાને જોરદાર તાળીથી વધાવો બાપ.
ભેરાઈના ખારાની અહીં બલાડ બેઠી છે મારી પીપા ભગતની બાપ. એના ભુવા આનંદભાઈ, એને જોરદાર તાળીથી બતાવો. માલાભાઈ ખોડિયારમાંના ભુવા, નાયણભાઈ ખોડિયારમાંના ભુવા, અમીરભાઈ ઉલાઈમાંના ભુવા, છગનભાઈ ગેલમાંના ભુવા અને ડાયાભાઈ ભવાનીમાંના ભુવા. બધાને જોરદાર તાળીથી બતાવો મારા બાપ. કોકનું નામ રહી ગયું હોય તો હવે મને માફ કરજો મારા બાપ, પણ બધાને જોરદાર તાળીથી બતાવો મારા બાપ. એક બે તું આમાં સ્તુતિ કરી લો ને પછી ભુવા દાદાને લડ છોડાવું મારા બાપ હો. પણ તમે ડાયરો મોજમાં છો ને બાપા, એ મારા યુવાનો લહેરમાં છો ને. અને અહીંયા દરિયા કાંઠે લહેર નો આવે તો લહેર લેવા ક્યાં જાય મારા બાપ. એક બે તું આમાં સ્તુતિ કરી લો બાપ. એક વાત કહેતા ભૂલી ગયો મારા બાપ, કે અહીં 1 થી માંડીને લાખ રૂપિયા આવશે ને તો કોઈ કલાકાર લઈને નહીં જાય, કોઈ રાવળદેવ લઈને નહીં જાય, આ 5વી શિયાળ પરિવાર લઈને નહીં જાય, પણ 1 થી માંડીને લાખ રૂપિયા અહીં દાન રકમ આવશે. એ તમામ રકમ માં ચામુંડાના મંદિરની ફરતે જે કાંઈ જગ્યાની દિવાલ કરવાની છે એ દિવાલમાં રહેશે મારા બાપ. જે કાંઈ દાન રકમ રૂપિયા આવે એકવાર જોરદાર તાળી જોતા વિચારને. અને આજ આહાઢ મહિનાની પાંચમ છે, આહાઢ મહિનાના નોરતા છે. દેવી ભાગવત પુરાણમાં 4 નોરતા લખ્યા 12 મહિનામાં. આસો માસ, મા માસ, ચૈતર માસ અને આહાઢ માસ. આહાઢ મહિનાના ગુપ્ત નવરાત્રી કહેવાય, એનું 5મું નોરતું છે. અને આજ તમારા શિયાળ બેટમાં 7:30 વાગે મેં મારા નોરતાનું મૌન ખોલ્યું છે. આખો દિવસ હું મૌન રાખું છું. આજ 5મું નોરતું છે અને 5મી શિયાળની ચામુંડા બેઠી હોય અને શિયાળ બેટમાં જો પડકારા ન થાય ને તો મારી ચામુંડાનો માંડવો ન કહેવાય. શિયાળ બેટની જોગણી ઉતણા બ્રહ્મા વિષ્ણુ ગૌરી તમારા પુત્ર ને બાબા મધુરા સમરે પણ દિવસે સમર રે પારી વાણિયા રે બોલા રાતે સંતને સો કાનમાં કુંડળ હાથમાં ગદા તમારી વજ્ર કસોતા હોય સદા મહિયા વિરાજજો અવાજની કાયા વિરહમાં સરસ્વતીને યાદ કર્યા, ગરબા ગણેશને યાદ કર્યા, સપ્તાહ હોય, સંતવાણી હોય કે ડાક ડમરું હોય, સભાનો માવડી હનુમાનજી મહારાજ કહેવાય, એને મેં યાદ કર્યા. અને હવે આજ જેનું આયોજન છે શિયાળની ચામુંડાને યાદ કરી લઉં અને જે ભુવા દાદાને બેહાડ્યાની લડ છોડાવું મારા બાપ હો. નવરાજ નવેલી બની અંજેલી તમને મજા આવે ને મને ઉસાદ કરીને પડકારો દેજો એટલે મને એમ થાય દૂધ બધું દોણામાં જાય, હેઠું નથી જતું. ઉસાદ કરીને પડકારો એટલું જ જોઈએ છે મારે.
અને તમને કઈક આપ્યું અને કોરું બંડલ બંડલ લાવ્યા હો તો વાપરજો, તમામ રૂપિયા માતાજીના મંદિરે રહેશે મારા બાપો. પણ પડકારો તો દેજો જ બાપ. હજારો દુશ્મનના ટોળા આવી આવતા હોય અને બંદૂકનો ભડાકો તાકીને ઉભા હોય, બોલો એટલે મોનો કે ના બંદૂકનો ભડાકો તાકીને ઉભા હોય અને એવા ટાણે કોઈ શિયાળ બેટના 5 વીસ શિયાળ એમ કહી દે દરિયાની ખેપની માલપા મત દરિયા ક્યાં ગઈ મારી શિયાળ બેટમાં બેઠેલી 5 વીસ શિયાળની ચામુંડા ક્યાં ગઈ? અને હજારો દુશ્મનના ટોળામાં વેરીમાં વાસ કરી અને જો બંદૂકને ભડાકે મરતા ન ઉગારે તો મારી સોટીલા મોદલની દેવ ન કહેવાય બાપ. સમજવું છે એકવાર તાળીથી વધાવો મારા બાપ, એની સમજણીને દાદ આપું છું મારા બાપુ. વધારો છે હમણાં જે મને કાર્યક્રમ કરવા લઈ ગયા હતા બાપા સીતારામ મંડળ, અમારા મુકેશભાઈ ગુજરિયા ભુવા ખેરાથી પધાર્યું છું આખું મંડળ. એકવાર તાળીથી વધાવો બાપ. ધન્યવાદ બાપ. આવો મુકા ભુવા, આવો બાપા, તમારું સન્માન છે શિયાળ બેટની ચામુંડાના માંડવામાં. આવો આવો બાપ, પધારો. ભગવા ભેખના ભાર ગે એ પણ આવજે 5 વીસ શિયાળના મઢમાંથી વિરખેતલા તું વેલો. શિયાળ બેટની શિયાળની ચામુંડાના માંડવાના
કેડી કરો ભાઈ, ક્યાં ન્યા કેડી કરો ને ક્યાં કેમેરા વાળા ભાઈને વિનંતી સેન્ટર થોડુંક આગળ લ્યો, કાં કેમેરાનું સેન્ટર થોડુંક આગળ લ્યો, લકને વિનંતી, અને કાંઈ ના થોડીક કેડી કરો ભાઈ. હા, ઘોર કરવા વાળાની થોડીક જગ્યા થાય એવું કરો મારા ભાઈ. લડતો આવે આવે વીરો મારો લડતો આવે મારો રાજા મારો વીરવા સંગી રાજા. મારો વીરવા સંગી રાજા. મારો વીરવા સંગી રાજા મારો કેતન મારો રાજા. આમાં પાંચમી હિસ્યા કેટલા બેઠા હું શોધ કરો ભાઈ, એટલે મને ખબર પડે ખાલી ટેસ્ટિંગ. હા, કેટલા બેઠા હું શોધ કરજો ભાઈ. આ તો તમે જો ને, બીજું તો કોણ હોય. અને જો કાંઈક આપ્યું હોય ને, 8 મહિને આવ્યા હો અને કાંઈક આપ્યું હોય તો ભગવતીનું ટાણું આવ્યું છે. જો તમને કાંઈક આપ્યું હોય તો વાપરજો એના નામ માથે મારા બાપ. મારો
જેના નામનો અવસર રોપ્યો છે ને, જેના નામની 33 કરોડની થાંભલી બાંધી છે, એ મારી શિયાળની 5 વિહી શિયાળની ચામુંડાને યાદ કરું. અને બાપ મામા આમાં આય મારી સોટીલા મોદલની દેવ, આય બે મુખ વાળી કીજે કેદાર વહી ગઈ મારી 5 વિહીની દેવ. કદાચ કુટુંબ ખૂટી જાય, અરે એવી વેળા આવે ત્યારે મામાનો મોહાલ ખૂટી જાય. અને એવા ટાણે કોઈ શિયાળ બેટી 5 વિહી શિયાળની મારી ચામુંડાનું નામ લઈએ અને બાપ કાકા ખૂટે, કુટુંબ ખૂટે, મામાના મોહાલ ખૂટે, પણ મધ દરિયાની માલપા અરે એકલી નો ઉતરે તો જ મારી 18 ભુજા વાળી દેવ નો કહેવાય બાપ. માંડવો નાખ્યો છે 5 વિહી શિયાળ પરિવારે, અને દરિયાના બેટે મારી જોગ માયા 18 ભુજાળી બે મુખવાળી બેઠા છે. અને કહેવાતું ગમે એવું દુઃખ હોય માણસને, રજ જેટલું દુઃખ હોય, અને આજ મારી ચામુંડાને કહી દો ગમે ને બેઠા હોય અને કહી દો, અને તો આજ ભેળિયાના શેડે નો બાંધી લે ને એ તો શિયાળ તમારી ચામુંડાને ક્યાંક પૂજવામાં ભૂલ પડી ગઈ હોય બાપ.
એના ખોળીએ તો આવે જ. એને તો કાકણ બાજુ રાખડી બાંધી છે, પણ 5 વીઘે શિયાળ બેઠા ને જેને જેને ભરોસો હોય અને લીલોડા માંડવાની માલપા જો એક એક ખમકારો ન થાય તો 5 વીઘે શિયાળની સાવણ ન કહેવાય બા. મગનભાઈ સુરદાસ 500 રૂપિયા આપીને મારી ચામુંડાનો સુંદડી સડાવે છે. તાળીથી વધાવો ભાઈ. શરૂઆત કરાવી છે મગનભાઈ સુરદાસે ભાઈ. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. ખોડિયારમાં એટલે વગાડું. 500 રૂપિયા આપી અને શિયાળ બેટની ખોડિયારના સુંદડી સડાવે છે. તાળી પાડો મારા ભાઈ. શું નામ? ખોડાભાઈ. ધન્યવાદ બાપ. 500 રૂપિયા આપીને મારી ખોડિયારના સુંદડી સડાવે બાપ. ભાઈ એક વિનંતી, અહીંયા આગળથી ઘોર કરવા સિવાય ના ઉભા હોય ને બાબા એ બેસી ઘોર કરતા એનો વાંધો નહીં. આગળ આગળ એટલે હું છે પાછળ દેખાય. ઘોર કરતા ને એનો વાંધો નહીં, એ ભલે ઉભા, પણ જે ઘોર ન કરતા ને બેસી જાવ. જે વ્યવસ્થામાં હોય ને એને હૃદયથી કહું છું થોડી વાર બેસી જાવ બાબા. ઘોર કરતા એનો વાંધો નથી મને. મગનભાઈ સુરદાસે મુહૂર્ત કરાવ્યું અને ફરીવાર 1000 રૂપિયા આપીને મારી ચામુંડાનો સુંદડી સડક. તાળી પાડો મગનભાઈ સુરદાસ. ફરીવાર 1000 રૂપિયા. 500 તો પહેલા આપ્યા. ધન્યવાદ. વશરામભાઈ વાસુરભાઈ શિયાળ 1021 રૂપિયા આપીને ચામુંડાનો સુંદડી સડક. તાળીથી બધાવો બાપ. હા લઈ લો લઈ લો. હમણાં સુરવીર આવે એટલે રમાડી લઈ. બરાબર ને ભાઈ? ભાઈ ભાઈ હા હા મગનભાઈ સુરદાસ. હા મગનભાઈ સુરદાસ. હા મારી ચામુંડાને સમરતા 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 મારી ચામુંડાને સમરતા વધાર હોય નહીં, વધાર હોય નહીં. મામા હામા ઘડીક રમજો મારી. તારા સેવક ને તારા ભુવાને રમવું તો ઘડીક મારી. પણ આ 5 વીઘી શિયાળની હાથ પેઢીની માલપા તારા સોપડે કોઈ તારા સેવકે કોઈ તારા ભુવાએ કોઈ તારા મુજાવરે જો તને લાપસીનો કોળિયો જમાડ્યો હોય અને આજ માંડવાની માલપા ખાઈને ખમા ન કે ને તો શિયાળ બેટના 5 વીઘી શિયાળની સાવણનો માટવું ન કહેવાય બાપ.
શિયાળની ચામુંડને ટકોરો થાય નહીં. કહેવાય મારી સોચેલાના સાંગાની કા તો સોટીલા મોદળ વાળી કહેવાય. બે મુખે બેઠી છે. 18 વર્ષની કુળદેવી તરીકે બેઠી છે. કા તો ગયા છે ને ખબર છે રાજસ્થાનમાં સુંધા ડુંગર વાળી કહેવાય. કા તો દક્ષિણ ગુજરાતની માલપા વલસાડ પાસે પાનેરા ડુંગર વાળી કહેવાય. કા ગયા છે ને ખબર છે દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્ય અને મહિષાસુરની છાતીમાં તરહુળ માર્યું ને એ મૈસૂરના ડુંગરવાળી ચામુંડા કહેવાય. અને ક્યાંય નો જાવ તો હે મારા શિયાળ બેટ સાંભળો, ક્યાંય નો જાવ ને તો ભાવનગર જિલ્લો, તળાજા તાલુકો, ઉષા નિશા કોટડા ગામ, માણસ બધું ધરતી માથે હાલે. અને જાતે કોળી અટક જેની ભીલ કાળીયો ભીલ દરિયાના પાણી ઉપર દોટ કાઢે મારી કોટડાના ખાંડિયા તો અત્યારે છે ને નવી પેઢીને આ બધું માથેથી જાય. સમજ્યા? મારી જે યુવાન પેઢી છે ને એનામ થોડુંક માથેથી જાય, એને આકલો કરવાની જ ખબર પડે છે. મારા બાપ થોડીક ચિંતા વ્યક્ત કરું છું, માફ કરજો. પણ સાહેબ થોડુંક તમારા વડીલો પાસેથી ધર્મ શીખજો. ધર્મને કેમ પાળવું જોઈએ, એની રાણી કેણી કેમ રહેવું જોઈએ. એનું કારણ તમને કહું કે આજ મારે તમારે બંગલા મોટરું રાજુલા મવામાં ભાવનગરમાં બંગલા મોટરું જમીન જાગીર હોય ને તો પાછા એમ ન સમજતા કે મારી જ મહેનતથી થયું છે. તમારા વડવાએ જેથી ખાવા કાંઈ નહોતું ને તેથી આ જેથી વાણની હઢ્યું હતી અને દરિયો ખૂંદી ખૂંદીને ભૂખ્યા રહી અને 5 વીહીની શિયાળની ચામુંડાને ભૂખ્યા રહીને જમાડી એનો પ્રતાપ છે. આ એનો પ્રતાપ છે. સાકમજોળ એની છે. આજ તમે દરિયાની ખેપું મારતા હોય કદાચ 8 મહિને 8-9 લાખ રૂપિયા લાવતા હો ને તો એમ ન માનતા કે મારી મહેનત. હું મને કહું છું કે અરવિંદભાઈ રાવળ આજ કાંઈક મોટરમાં ફરતા મારે એમ ન માનવું છે કે મારી મહેનતથી થયું છે. સાહેબ મારા ને તમારા વડવાઓ સાહેબ ભૂખ્યા રહીને જેને જમાડી આ ભગવતીનો પ્રતાપ છે. અને કોઈને ખોડિયાર પૂજાય. રવજીભાઈ શિયાળ, શુકરભાઈ શિયાળ, બે ભાઈ 251 રૂપિયા આપીને માતાજીને વધાવે છે. તાળીથી વધાવો, ચામુંડાને વધાવે છે. થોડું ભાઈ, હા, એવી જોગ માયા, એવી પરાંબા. સાહેબ કોકને ખોડિયાર કુળદેવ હશે, કોકને મોમાઈ હશે, કોકને બૂટ હશે, કોકને કાળક્યા હશે, પણ બડ ભાગશાળી માણા હશે કે જેના કુળમાં ચામુંડા પૂજાતી હોય. તમારી ભગવતીને 2 મુખ છે બાપ અને 18 ભુજા છે. અને દેવ ભાગવત પુરાણમાં એમ લખ્યું છે કે એ ચામુંડામાંથી બધી દેવ્યું અને બધી દેવ્યું ચામુંડામાં. ચંડમુંડ મારણ શક્તિ વરણ કાજ વિકરાળ તન નમો આધિ નારાયણી તું તો સકલ વિશ્વ વીરતા. એવી ચામુંડા શિયાળના કુળની દેવ ચામુંડા આવ્યા છે અને એનો લીલુડો માંડવો નાખ્યો છે. કાળિયા ભીલને દરિયાના પાણી ઉપર દોડાવે તો ઈ માણસ હતો જ ને. અને આપણે માણસ છે, ભૂલ ક્યાં પડે છે? આપણા વિશ્વાસમાં, આપણા ભરોસામાં ભૂલ પડે છે. બાકી એની ઉપર એકવાર છોડી દો કે મારે તો ઈ અને તારે તો ઈ. અને મધ દરિયાની માલપા જો એકવાર નાવડું તારવા ન આવે તો મારી જોગ માયા નો કહેવાય બાપ, તો ભગવતીના ફળા નો કહેવાય. ઈ ચામુંડાનો માંડવો નાખ્યો છે ને આજે 18 ભુજાળી ચામુંડાનો માંડવો 5 વી શિયાળ પરિવાર ભેગા મળ્યા હોય અને કોટડાના ખાંડિયા તરહુલની ચામુંડાને યાદ કરું અને બાપ જો આજ પડકારા ન થાય ને તો ખાંડિયા તરહુલમાં બેઠેલું ધર્મ મારી કોટડાની સાવણ નો કહેવાય બાપ.
બધાય ભુવાને વારા ફરતી ધૂણાવીશ, પણ જેના વાયકે તમે આવ્યા છો ને બધાય ભુવા, જેનું તમને વાયક મળ્યું છે એ શિયાળની ચામુંડાનું પેલું આહવાન થઈ ગયું છે. બધાય ભુવાને વારા ફરતી ધૂણાવીશ, પણ જેને આ ચામુંડાનું વાયક મળ્યું હોય અને એટલા બધા માણસમાં કોઈ ચામુંડાનો ભુવો કે વિશ્વાસુ બેઠા હોય, ચામુંડાના નામની રાખડી બાંધી હોય અને રાવણનો દીકરો તમને હાથ કરું અને એટલા બધા માણસમાં વારા ફરતી તો ધૂણાવી શકતે તમને, પણ જો આ ચામુંડાનું વાયક મળ્યું હોય ગમે ના બેઠા હોય અને સાવંડી જેના કુળમાં પૂજાતી હોય અને જો એક એક હાકલો ન આવે ને તો એના કુળમાં 18 ભુજા વાળી દેવ ન હોય બાપ. વારા ફરતી તો ધૂણાવી શકતે, પણ જેના ચામુંડાના નામનો વિશ્વાસ હોય, ભરોસો હોય અને રાવણનો દીકરો તમને હાથ લાંબો કરીને હાથ કરું અને જો આજ માંડવામાં એક એક હાકલો ન આવે ને તો તમારી ચામુંડાને કોક કામણકારો કંડિયે કરી ગયો હોય બાપ. મને નથી ખબર તમને ઓતાર આવે છે કે નથી આવતો, મને નથી ખબર, હું કાળા માથાનો માનવી છું, પણ તમને તમારી દેવને તો ખબર હશે ને કે તમને કાકણ બાંધ્યું છે. શેડા સુધીમાં ગમે ને બેઠા હું નથી પાડતો, પણ ચામુંડાનું વાયકમાં મળ્યું હોય અને ગમે એ ભગવતીનો ભૂવો બેઠો ને એની કુળદેવીને જો હારે લઈને આવ્યો હોય અને જો એક એક હાકલો ન આવે ને તો કાંઈ એનો વડવો ખોટો હોય ને કાં તો એની ભગવતીને બેહવામાં ફેર પડ્યો. અરે ભુવા તો ધૂણે એમાં નવાઈ નથી, એને રાખડી બાંધી હોય, એને કાકણ બાંધ્યું હોય, પણ ભુવાનો જેને જેને વિશ્વાસ હોય અને આ જો માંડવામાં એક એક હાકલો ન આવે ને તો શિયાળ પેટમાંથી ક્યાંક જોગડી ઊંડું થઈ ગઈ હોય. અરે યાદ કરું ને, જો હાકલો ન આવે ને તો શિયાળ પેટના બારૈયાની ઉજન વાળી હરસિદ્ધિ નો કહેવાય. મારી સોહાણની દેવ, બાંભણિયાની દેવ, ગુજરિયાની દેવ, બારૈયાની દેવ, શિયાળની 5 વિહીની દેવ, અરે મારી જોગમાં આવ્યા ને એટલા ભાઈ એક મિનિટથી કોઈ દાંત નહીં કાઢતા ભાઈ પ્લીઝ, નકર માયકમાં કહું છું, નકર તમારે ભોગવવું જોઈએ. બાકી ભગવતીનો ભૂવો લટ છોડે ગમે ના બેઠો હોય અને ગમે ના બેઠો હોય જો એક એક હાકલો ન આવે ને તો તમારા વડવાને એને બેહારવામાં ક્યાંક ફેર પડી ગયો હોય બાપ. આમ મારી ચામુંડા, આમ મારી કાળક્યા, આમ મારી મોમા, આમ મારી બાખલકાની બલાડ અને આમ કોઈ બેન દીકરીને થાનમાં ધાવણ નો આવતું હોય અને શિયાળ બેટની થાનાઈનું કાપડું પલાળીને બાંધી દે અને જો ધાવણની શેડું ન ફૂટે ને તો શિયાળ બેટમાં બેઠેલી થાનાઈ